ભાજપની યોજાઈ સભા પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ હવે બરાબરનો જામ્યો છે। ત્યારે મતદારોને રીઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યો છે, જેમાં સમી વિસ્તારમાં કંઈક આવો જ માહોલ સર્જાયો છે। ત્યારે દુધખા ગામે યોજાયેલ એક સભામાં દુધખા આજુબાજુના 10 થી 15 ગામના ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં પધાર્યા અને ચાણસ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર મતદાર વચ્ચે સભાને સંબોધન કર્યું। જો તમારા વિસ્તારમાં વિકાસના કામો કરવા હોય તો ભાજપ પાસે જ વિકલ્પ છે, માટે તમને વિનંતી કરીએ છીએ કે ભાજપને મત આપશો। અમે અડધી રાત્રે પણ તમારા કામ કરવા તૈયાર છે। સમીના દુધખા ગામે મળેલી આ ભાજપની સભામાં દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા। સમી તાલુકા પંચાયતની દુધખા બેઠકના ઉમેદવાર ભનુબેન ઠાકોર અને જિલ્લા પંચાયતની દુધખા બેઠકના ઉમેદવાર નર્મદાબેન તથા નાયકા તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર ધરતીબેન પણ હાજર રહ્યા હતા। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।